बार काउंसिल ऑफ गुजरात के चुनाव कल यानी कि 6 मार्च को आयोजित होने जा रहे हैं, जिसे लेकर कई उम्मीदवारों ने अपनी दावेदारी दर्ज करवाई है। तो वडोदरा के जाने माने एडवोकेट शीतल उपाध्याय की ओर से भी बार काउंसिल ऑफ गुजरात के चुनाव में अपनी उम्मीदवारी दर्ज करवाई है। तब आपको बता दें कि उनका बैलेट नंबर 91 है। लंबे वक्त के बाद ये चुनाव आयोजित हो रहे हैं, तब महिला अनामत के अमल के साथ महिला वकीलों का प्रतिनिधित्व बढ़े, ऐसा ही एडवोकेट शीतल उपाध्याय का मुख्य लक्ष्य है। साथ ही उनकी ओर से इस मामले में प्रतिक्रिया देते हुए ये बताया गया है कि बार काउंसिल की कामगिरी में पारदर्शिता लाना, जूनियर वकीलों को स्टाइपेंड और साथ ही जजमेंट सॉफ्टवेयर जैसी सुविधाएं देना उनकी प्राथमिकता रहेगी। तो वहीं पुलिस थानों में वकीलों के साथ जो गलत बर्ताव होता है उसे रोकने के लिए उनकी ओर से गृह मंत्रालय के स्तर पर पेशकश भी की जाएगी। साथ ही उनकी ओर से प्रतिक्रिया देते हुए अपने वकील दोस्तों को मतदान किस तरीके से करना है इस बारे में भी जानकारी दी है और साथ ही उन्हें मत देने की अपील भी की है। तब आइए सुनते हैं इस मामले में एडवोकेट शीतल उपाध्याय की प्रतिक्रिया। હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય વડોદરાથી બાર કાઉન્સિલની ચૂંટણી જે છે આવતીકાલે જે મતદાન છે એના માટે ખાસ કરીને આપ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરવા માગું છું, દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં, કે આપ જંગી મતદાન કરજો। આજે વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક એક અફવા હતી બોમ્બની, જેના કારણે લોકો પાછા ગયા છે, વકીલો પણ પાછા ગયા છે, પણ આવતીકાલે આપ જરૂરથી આવજો। આ બધી અફવાઓને આ ડરથી પરે થઈને કાલે મતદાન કરવાનું છે, જેથી કરીને સારા વ્યક્તિઓ ચૂંટાઈ આવે। મારો બેલેટ નંબર 91 છે અને આ મારી ચૂંટણી લડવાની કેટલાક મુદ્દાઓ છે। એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે વકીલોને જે પડતી અગવડતો છે, જે વકીલોને પોલીસ સ્ટેશનથી લઈને દરેક જગ્યાએ જે અગવડ પડી રહી છે એના માટેનું ખાસ ધ્યાન રાખવું એ મહત્ત્વનું છે। કારણ કે વકીલ એટલે સમાજનો ચોથો સ્તંભ છે। જો વકીલ એનું કાર્ય નહીં કરે તો સમાજ સમતુલ નહીં રહે, અને વકીલોએ કાર્ય કરવું હશે તો બાર કાઉન્સિલે યોગ્ય ઉમેદવારો ત્યાં હશે તો એ યોગ્ય રીતે કાર્ય કરી શકે, પારદર્શિતા આવી શકે, વકીલોના જે પ્રશ્નો છે એ હલ થઈ શકશે, અને વકીલોના જે કોઈ પ્રશ્નો પડતા હોય, જેમાં ખાસ કરીને જુનિયરો અને સિનિયરો જે છે એમને પડતા પ્રશ્નો છે એ પણ સોલ્વ થઈ શકે। ચાહે વેલફેરનો મુદ્દો હોય કે ચાહે અર્નેશ કુમારના જજમેન્ટના લીધે જે જુનિયર એડવોકેટ્સને પ્રેક્ટિસિંગ એમની જે કરવાની છે એમાં તકલીફ પડી રહી હોય, કે પછી એ અર્નેશ કુમારના જજમેન્ટના લીધે સમાજમાં અરાજકતા ફેલાઈ રહી હોય, આ બધા જ પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે, જેથી જુનિયરોને પણ એમની આજીવિકા જે 2-5 વર્ષ શરૂઆતના છે એમાં સ્ટાઇપન્ડ કે કોઈ પણ રીતની સહાય મળી શકે, એમના જે સોફ્ટવેર્સ છે જજમેન્ટ્સના ને એના એ પણ મળી શકે। આવા ઘણા મુદ્દા છે જે મારી પ્રાધાન્યતા રહેશે। અને પોલીસમાં વારંવાર જે વકીલોનું અપમાન થાય છે, જે આજકાલ બહુ કોમન થઈ ગયું છે, પ્રેસ મીડિયાનું પણ અપમાન થતું હોય છે, અને આ બધા મુદ્દાઓ ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા છે। એટલે બાર કાઉન્સિલનું કામ એ છે કે ગૃહ મંત્રાલયની પાસે જઈ અને આની સુવ્યવસ્થિત સૂચના આપે પોલીસ સ્ટેશનોને, જેથી કરીને કાયદામાં રહી અને દરેક કામ થઈ શકે, અને લોકોને પણ પોલીસ સ્ટેશન જવાની અગવડતા ના રહે, એમના વકીલને લઈને, અને વકીલોનું પણ સન્માન જળવાઈ રહે। અને આ બધી જ ચર્ચાઓ બાર કાઉન્સિલના ઉમેદવારોએ કરવાની હોય છે। એટલે આપના માધ્યમથી દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં કહેવા માંગીશ કે યોગ્ય ઉમેદવારોને ચૂંટીને લાવજો, જેથી કરીને આ કાઉન્સિલ સારી રીતે ચાલી શકે ને એમાં મારો સમાવેશ પણ કરજો। મારો ફર્સ્ટ કે બેસ્ટ પ્રેફરન્સ આપી મને વિજયી बनावજો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।